હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લા મજદૂર સંઘનું 2024 વાર્ષિક સંમેલન છોટાઉદેપુર ખાતે મળ્યું। પ્રાપ્ત વિગત અનુસાર છોટાઉદેપુર જિલ્લા મજદૂર સંઘનું વર્ષ 2024નું સંયુક્ત વાર્ષિક જિલ્લા સંમેલન દરજી સમાજની વાડી રાજપૂત ફળિયા ખાતે સવારે 11 વાગે મળ્યું હતું। જે સંમેલનમાં મધ્યાહન ભોજન કર્મી, આશા વર્કર, આશા ફેસિલિટેટર, આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકર, એસટીના કર્મચારીઓ અને તેડાગર બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી ભગતસિંહ ઝાલા તેમજ વિરેન્દ્રસિંહ પરમાર, વિભાગ સંગઠન મંત્રી રંજનબેન સોલંકી, જિલ્લા મંત્રી આંગણવાડી છોટાઉદેપુર સીમાબેન જોશી, વડોદરા જિલ્લા પ્રમુખ પીએમ શક્તિ નિર્માણ ઉપસ્થિત રહ્યા હતા। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। આજ રોજ છોટાઉદેપુર જિલ્લા ખાતે ભારતીય મજદૂર સંઘ સંચાલિત છોટાઉદેપુર જિલ્લા મજદૂર સંઘનું એક વાર્ષિક સંમેલન રાખવામાં આવેલું, જેમાં વિવિધ ક્ષેત્રના કર્મચારીઓ આવેલ હતા। જેની અંદર કામદારોના જે પડતર પ્રશ્નો છે અને સરકારની અંદર જે રજૂઆત કરવાની છે એવા પ્રશ્નોને લઈ ચર્ચા અને સંગઠનની રીતિનીતિને અનુરૂપ જાણકારી આપેલ છે। સરકારના પ્રશ્નોની અંદર જોવા જઈએ તો આંગણવાડી, આશા વર્કર, મધ્યાહન ભોજન, એસટી આવા અનેક ક્ષેત્રોના પ્રશ્નો જે પડતર હતા એના ઘણા બધા સરકારમાંથી નિકાલ કરી દેવામાં આવ્યો છે અને હજુ બાકી છે એ પણ સરકારે બાંયધરી આપેલી છે અને આપણે મિટિંગો પણ માગેલી છે, એ પણ થશે। હાલ દાખલા સ્વરૂપે મધ્યાહન ભોજનની અંદર આપણે સુખડીના પૈસા અને જે પ્રશ્ન હતો એની અંદર વધારો કરાયો છે। એમને મળતી પેશકીની અંદર આપણે 60% વધારો ભારતીય મજદૂર સંઘથી કરાયો છે। આવા આશા વર્કરમાં પણ આપણે 2500 રૂપિયા વધારો કરાયો છે। આંગણવાડી બહેનોને પણ આપણે 2250 રૂપિયા પગાર વધારો કરાયો છે 2022માં અને 23ની અંદર અત્યારે આપણે પૂર્વ બીજી તૈયારીઓ ચાલી રહી છે અને એમને સામાજિક સુરક્ષાના લાભો મળે એ પરિસ્થિતિની અંદર આપણે અત્યારે સરકાર સામે કામ કરી રહ્યા છે। આજ ભારતીય મજદૂર સંઘનું કામ છે અને ભારતીય મજદૂર સંઘ એક નિષ્પક્ષ અને રાજકીય સંગઠન નથી, તેમ છતાં આપણે એ લોકો સાથે કામ કરીને આપણી સંખ્યાબળથી કામદારોથી ચાલતું આ સંગઠન છે। કામદારો વડે જ ચાલતું અને કામદારોથી ચાલતું આ સંગઠનથી જ આપણે આ જીત મેળવીએ છીએ અને હાલ ભવિષ્યમાં પણ આવી જીત મેળવતા રહીશું। શું નામ? આપનું નામ? વિરેન્દ્રસિંહ પરમાર, વડોદરા વિભાગ સંગઠન મંત્રીની જવાબદારી।